નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 84 વર્ષના મોક્ષ તિલક મહારાજની 253મી આયંબિલની ઓળીના પારણાનો પ્રસંગ અલકાપુરી જૈન સંઘ ઉજવાયો। ચતુર્વિર્ત સંઘ વાતે ગાતે સરલાબેન બિપિનચંદ્રના ઘરે પહોંચ્યો। પન્યાસ પ્રશ્મય સવિષયજી વિજયજી તથા મુનિરાજ મણિરત્ન વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાવ્યું। જૈનોમાં જપ તપ વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે। જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું, આજે ધૂળેટી પૂનમના દિવસે અલકાપુરી જૈન સંઘમાં રામચંદ્ર સુરી સમુદાયના 84 વર્ષના 253મી આયંબિલની વર્ધમાન તપની ઓળી ના તપની અનુમોદના પ્રસંગે સવારે સક્રત્વ અભિષેકનું આયોજન હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં ગાય સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું। દરમિયાન સંઘના ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું કે પરમાત્માના અભિષેક બાદ ચતુર્વિર્ત સંઘ વાતે ગાતે સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના ઘરે પધાર્યા હતા, જ્યાં ગુરુ પૂજન કરવામાં આવ્યું, ગહુલી કાઢવામાં આવી હતી। જૈન સંગીતકાર જયેશ ચુડગરે તપ ધર્મનો મહિમા બતાવતું સ્વરચિત સ્તવનથી લોકોને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા। વધુમાં ઉપસ્થિત હકડેઠક ભક્તોની મેદનીને માંગલિક વ્યાખ્યાન ફરમાવતા પન્યાસ પ્રશ્મય વિજયજી મહારાજે જૈનોના મહાન શાસ્ત્ર એવા 10 વૈકાલિક આગમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું, તપ ધર્મથી જ કર્મની નિર્જરા થાય છે। સાધુએ સાધુપણું પાળવા 5 મહાવ્રત લીધા હોય છે। જેમાં જીવોની જળના પાળવી હોય તો તપ ધર્મ શ્રેષ્ઠ છે, જેમાં ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકાય છે, તેમ જણાવી ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે મુનિરાજ મોક્ષ તિલક વિજયજી મહારાજે 253 વર્ધમાન તપના આયંબિલ તપ પૂર્ણ કરતા 35 વર્ષ, જેમાં 1000થી વધુ નકરોડા ઉપવાસ કરેલા છે। આ પહેલી 100 ઓળી ઠામ ચો વિહાર એટલે કે 24 કલાકમાં એકવાર બાફેલું મોડું દાન ખાવાનું અને પછી પાણીનો પણ ત્યાગ કરી દેવાનો। સંઘના ટ્રસ્ટી જીઆરડી શાહે જણાવ્યું કે વ્યાખ્યાન બાદ બાલુભાઈ મગનલાલ શાહ પરિવાર દ્વારા સંઘ નવકાશી યોજાઈ આજે સાંજે હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં ભગવાનની ભવ્યાતિ ભવ્ય અંગી કરવામાં આવશે, તો ભાવિક ભક્તોએ લાભ લેવો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સાહેબનું આજે 253મી વર્ધમાન તપની આંબેલની ઓળીનું પારણું હતું। જેઓએ લગભગ પ્રાય છેલ્લા 37-38 વર્ષ થયા આંબેલ એમને કરેલા છે। તદ ઉપરાંત એમને 71 ઉપવાસી તપસ્યા, 67 ઉપવાસી તપસ્યા, 51 ઉપવાસી તપસ્યા, 37 ઉપવાસી તપસ્યા, 30 વર્ષની તપસ્યા ઉપવાસની બધી એવી ખૂબ જ ઉચ્ચ કોટીની તપસ્યાઓ કરેલી છે। એવા મહાત્માના તપની અનુમોદનાર્થે આજરોજ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયે હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો સક્રસ્તવ અભિષેક રાખવામાં આવેલો હતો। ત્યારબાદ ગુરુ ભગવંતોના ચતુર્વિધ સંઘ સાથે ગુરુ ભગવંતોના પગલાં અમારા નિવાસસ્થાને કરવામાં આવેલા હતા। ત્યારબાદ ગુરુ ભગવંતે મંગલાચરણ આપેલું હતું અને ત્યારબાદ પરમ પૂજ્ય પન્યાસ ભગવંત, પરમ પૂજ્ય બીજા બધા મુનિ ભગવંતો અને ચતુર્વિધ સંઘ સાથે અહીંયા પધારેલા હતા। ત્યારબાદ હવે સાધર્મિક ભક્તિ તરીકે નવકાશીનો લાભ પણ બધાએ આપેલો છે। સાધર્મિક ભક્તિ નવકાશીનો લાભ લેનાર છે હિંમતભાઈ બાલુભાઈ શાહ પરિવાર, અને સાંજે પણ પ્રભુજીની ભવ્ય અંગરચના થશે। એ પ્રમાણે આજે તપની અનુમોદના છે। આ ખૂબ ખૂબ સરસ કાર્યક્રમ થયેલો છે। પ્રશાંતભાઈ, આ 253મી વર્ધમાન તપની ઓળી, વર્ધમાન તપ એટલે શું અને કેટલા વર્ષ આ તપને કરતા થાય? વર્ધમાન તપની ઓળી એટલે કે 100 + 100 + 53મી ઓળી એટલે કે 100 વર્ધમાન તપની જ્યારે આયંબિલની ઓળી પૂરી થાય ત્યારે પ્રાય કરીને 12.5 વર્ષ પૂરા, 14.5 વર્ષ પૂરા થાય ત્યારે તમારે 100 આંબેલની ઓળી પૂરી થાય। એટલે કે 100 + 100 એટલે 28.5 વર્ષ તો આ થયા, 29 વર્ષ, અને બીજા 7 વર્ષ એટલે 35-37 વર્ષ થયા સાહેબજીના આંબેલનું તપ ચાલી રહ્યું છે। અને પહેલી 100 વર્ધમાન તપની ઓળી સાહેબજીએ ઠામ ચોવિયા દ્વારા કરવામાં આવેલી હતી। આવી તપની અનુમોદનાર્થે આજરોજ આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને તપ ધર્મના જય જયકાર અને વધામણા કરવામાં આવેલ હતા। બોલો જીને શાસન।